ભાઈ શ્રી મહેશભાઈ જ્યારે મારું નામ લોકસભામાં જાહેર થયું ત્યારે હું અહીંયા આવી હતી અને જે રીતે મેં આશીર્વાદ લીધા હતા ત્યારે જે પરિસ્થિતિ હતી અને ટૂંકા જ ગાળામાં હેમાંગભાઈ અને એમની ટીમને જે આ વિકાસ કર્યો છે એ અસ્મરણીય છે, અલૌકિક છે અને આન બાન શાનથી આપણા દાદા આજે મંદિરમાં બિરાજમાન થયા છે। જે રીતે વર્ષો જૂની તપસ્યા પછી તંબુમાંથી ભવ્ય મંદિર અયોધ્યામાં બંધાયું અને શ્રી રામ ભગવાન બેઠા એ જ રીતે આપણા દાદા અહીંયા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા અને આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે સૌ ભેગા થઈને ઉજવી રહ્યા છે। સમગ્ર જિલ્લા પર આ અરવલ્લી જિલ્લો છે એ ખૂબ પ્રસિદ્ધ યાત્રાધામોથી ભરપૂર છે। શામળાજી ભગવાનનું મંદિર, શામળિયા ભગવાનનું જે આપણે જગત પિતા જેમને કહી શકાય એમનું મંદિર છે। ભવનાથમાં મહાદેવનું મંદિર છે, દેવરાજ ધામ છે જ્યાં રામાપીરનું મંદિર છે ને દેવાય પંડિતની વાણીનું ત્યાં શિલાલેખ છે। આવા અતિ ભવ્ય મંદિરો જ્યારે અરવલ્લી જિલ્લામાં હોય ત્યારે અરવલ્લી જિલ્લો કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે અને તમામ જિલ્લામાં વિકાસના ખૂબ સારા કાર્યો થઈ રહ્યા છે। અને આપે મને જીતાડીને મોકલી, દાદાના આશીર્વાદ થયા અને એ વખતે અમારા હેમાંગભાઈ એમની ટીમ અને થોડા શિક્ષકો જ્યારે મને દાદાની પ્રતિમા લઈને મળવા આવ્યા હતા અને થોડા દિવસ પછી એ પ્રતિમાનો જરા પણ કાચ, હું આજે જાહેરમાં કહું છું કે કાચ જરા ડેમેજ થયો, એ જ સેકન્ડે મેં બજારમાં મોકલીને કાચ રિપેર કરાવીને કીધું કે આ ફોટાને કાંઈ ના થવું જોઈએ, આ ફોટો મારી નજર સામે જ રહેવો જોઈએ। અને જ્યારે ઘરેથી નીકળું ત્યારે ફોટાના દર્શન કરીને નીકળું ત્યારે મને ખૂબ દાદાના આશીર્વાદથી તાકાત મળે છે। આ કળિયુગના દેવતા જે સાક્ષાત આપણી વચ્ચે છે ત્યારે અરવલ્લીની જનતા ખૂબ સુખી અને સમૃદ્ધ થાય। અને પહેલી રજૂઆત મારી એ હતી કે અરવલ્લી જિલ્લામાં અમારે કેન્દ્રીય વિદ્યાલય જોઈએ એટલે જોઈએ। એના માટે જમીન સમતલ કરવાના ખૂબ પ્રશ્ન હતા, પણ આપણે શિક્ષકોની ટેવ હોય છે મહેશભાઈ કે એક વખત આપણે જે વસ્તુ પકડી લઈએ એને મૂકતા નથી, એટલે વારંવાર મારે કેન્દ્રીય મંત્રી આપણા શિક્ષણ પ્રધાન છે એમની પાસે જઈને રજૂઆત કરવી પડે, સાહેબ ગમે તે થાય મારે અરવલ્લીમાં કેન્દ્રીય વિદ્યાલય જોઈએ એટલે જોઈએ। જમીન સમતલનું જે પણ કંઈ પ્રશ્ન હોય એ આપ રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મને સોલ્વ કરી આપો, પણ મારે આ કેન્દ્રીય વિદ્યાલય જોઈએ એટલે એમાં રાજ્ય સરકારથી લઈને કલેક્ટરથી લઈ અને બધા એમાં સંમત થઈ અને જમીન સમતલ કરાવીને કેન્દ્રીય વિદ્યાલય આપણને મંજૂર કરી આપ્યું છે। એટલે એક આપણા માટે એક સિદ્ધિ કહેવાય। એક આરસીસી રોડની માગણી હતી, એના માટે પણ હું સંમત છું કે તમારે જ્યારે આરસીસી રોડ જ્યાં પણ જરૂર હોય ત્યાં આપ સૌ મને હેમાંગભાઈ જાણ કરજો, હું એ પણ આપવા માટે આજે આપની વચ્ચે બંધાવું છું। વિશેષ કંઈ ન કહેતા જ્યારે પણ યાત્રાધામો હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, એમાં મારી જ્યાં પણ જરૂર પડે છે, અમુક વખતે તો મારે નથી બોલવું પડતું, મહેશભાઈ મારા તરફથી મને જાણ ન હોય એના પહેલાં બોલી જાય છે કે બેન આપણને આટલું આપશે, એટલે મારે આપવું પણ પડે છે। એટલે આ તો યાત્રાધામ છે, પ્રસિદ્ધ યાત્રાધામ કહી શકાય। અહીંયા આવીએ એટલે સાક્ષાત હનુમાનજી આપણને દર્શન દેતા હોય, આપણા ઉપર એમની કૃપા દ્રષ્ટિ વરસાવતા હોય એવી આપણને અનુભૂતિ થાય છે। એટલે આના વિકાસ માટે તો દાદાને કંઈ નથી જોતું, પણ દાદાના ધામમાં જે યાત્રાળુઓ આવે છે એમની સુખ અને સુવિધા માટે જે પણ કંઈ જરૂર હશે એની મદદ કરવા માટે મારાથી જેટલા પ્રયત્નો થશે એટલા હું ચોક્કસ કરીશ। આ ભવ્ય સમારંભમાં અમને બોલાવી, અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું એ બદલ આપ સૌ ધર્મપ્રેમી જનતાનો, સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। હનુમાનજી મંદિર તરીકે વર્ષોથી એક નામ, દાદાનું નામ પ્રચલિત થયેલું છે, પરંતુ જ્યારે ટ્રસ્ટી મંડળે મારી જાણકારી મુજબ 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચીને એક નવી સતી મંદિર બનાવી અને દાદાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે
સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. મિત્રો, હમણાં ભીખાજીભાઈ કીધું એમ આપણા સીએમ સાહેબ પધારવાના હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે કેટલીક બાબતોથી વ્યસ્ત હોવાના કારણે આવી શક્યા નથી. દાદાના માટે આમ તો આપણે રાજ્ય સરકારના ભંડોળમાંથી 1 કરોડથી પણ ઉપર રકમ ખર્ચીને એક સરસ આ મંદિરે આવવા માટેનો આપણે એક રસ્તો બનાવ્યો છે. બીજું કે મેં પોતે આ મંદિર એક યાત્રાધામ તરીકે સમાવેશ કરવામાં આવે, યાત્રાધામ તરીકે પસંદ કરવામાં આવે રાજ્ય સરકાર તરફથી, એના માટે રાજ્ય સરકારનો મેં પત્ર લખ્યો છે. અને આવનારા દિવસોમાં આપણા સાંસદશ્રી, આપણા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજી અને અમારા સંયુક્ત પ્રયાસોથી આ સાકરિયા હનુમાન દાદાનો આ યાત્રાધામ એ યાત્રાધામ તરીકે સ્થાપિત થાય એવા અમારા સંપૂર્ણ પ્રયાસો રહેશે. આમ તો ખરેખર હું જ્યારે આવ્યું ત્યારે મારી તબિયત ખૂબ જ એ હતી, મેં ના પાડી હતી કે હું નહીં બોલી શકું, છતાં દાદાની મેં પ્રેરણા થઈ. તરત જ આ દાદા તો કળિયુગના સાક્ષાત છે, ભગવાન સાક્ષાત છે, તે એનો મને આજે એ પણ અનુભવ થયો છે. આ તબક્કે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી, દાદાના દર્શન કરવાની તક મળી, એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે. હનુમાનજીની વાત કરીએ તો આ કલિયુગમાં સાક્ષાત કોઈ દેવ હોય અને એમને ક્યાંય સમાધિ નથી લીધી, પરંતુ જ્યારે આપણને કષ્ટ પડે, દુઃખ પડે અને જ્યારે યાદ કરીએ ત્યારે સાક્ષાત હાજર થતા રહેતા હોય છે. એવા હનુમાનજી મહારાજનું આજે અહીંયા આપણે જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. મિત્રો, હું એવું કહી શકું કે આપણે બધા હિન્દુ અને સનાતન ધર્મમાં માનવાવાળા લોકો છીએ અને છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં પણ આપણા સનાતન ધર્મને ઉજાગર કરે અને સનાતન ધર્મને રક્ષણ કરવાની બાબત હોય કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ હોય, એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ આ સનાતન ધર્મને ઉજાગર કર્યા છે. મિત્રો, ત્યારે આપણે બધા હિન્દુ છીએ, આપણે સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ. મિત્રો, વર્ષ પહેલા ઘણા બધા હિન્દુસ્તાનની અંદર મોગલ સામ્રાજ્યની અંદર ક્યાંક આપણા મંદિરોને ક્ષતિ થઈ હતી, નુકસાન થયું હતું. એ પૈકીનું આપણું પાવાગઢની મહાકાળીનું મંદિર પણ હતું, પરંતુ આપણા બધાને ગૌરવ લઈ શકે એવી કેન્દ્રની સરકાર છે. ત્યારે સમગ્ર દેશના મંદિરો હોય એમના કોરિડોર બન્યા હોય કે આ પાવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર હોય એને પણ 500 વર્ષ પછી ત્યાં ધજા ફરકતી થઈ છે. ત્યારે આ આપણું અરવલ્લી જિલ્લાનું શામળાજી પછી એવું કહી શકું કે ભીડભંજન હનુમાનજી મહારાજનું આપણું નજરાણું બની રહ્યું છે. ત્યારે આવતા સમયમાં ટ્રસ્ટ અને આજુબાજુનો વિસ્તાર સાથે મળી અને આપણો અરવલ્લી જિલ્લો પણ